સાચી વાત બેધડકની અંદર પિંકેશ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડાની નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા દ્વારા આજે જે પ્રકારે અલ્ટિમેટ આપવામાં આવ્યું છે એને લઈને આજે આપણે ચર્ચા કરવાના છીએ કે વિરોધ પક્ષના નેતાનો એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે નગરની અંદર જે કામકાજ થઈ રહ્યા છે અને જે રીતે ગેરરીતિ આચરી રહ્યા છે અને જેના કારણે ખોટા બિલો બનાવીને ખોટા રસ્તાઓ જે બની રહ્યા છે રસ્તાઓની ઉપર ખાલી માત્ર થોડો ડાંબર પાથરી દઈને એવો અન્ય લઈને જે પ્રકારે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે એને લઈને અમને સવાલ ઉઠાવ્યા છે. એમના કહેવા પ્રમાણે કે ગુજરાત સરકારની ઘણી બધી યોજનાઓના લાભો નગરપાલિકાને મળતા હોય છે અને વર્લ્ડ બેંક પણ નગરપાલિકાની અંદર પૈસા આપી રહી છે. મુખ્યમંત્રીની જે શહેર વિકાસ યોજના છે એ વિકાસ યોજનાના પણ પૈસા આવી રહ્યા છે. જે 15મા નાણાપંચની પણ ઘણી બધી ગ્રાન્ટ આવી છે અને નગરપાલિકાનું પોતાનું સ્વભંડોળ પણ છે. પરંતુ જે જગ્યાએ રોડ હતો એ જગ્યાએ ખાલી માત્ર કાગળ પર રોડ બતાવી દેવામાં આવે છે અને આખા રોડ ગાયબ થઈ ગયા છે. અને જે રીતે નગરની અંદર તમે જુઓ છો કે જે શેરી લાઇટ છે એ શેરી લાઇટ જે અત્યારે બંધની અવસ્થામાં છે એને લઈને પણ અનેક સવાલો એમણે કર્યા છે. તો સીધો સવાલ નગરપાલિકાના પ્રમુખ કીર્તિ પટેલને કરવામાં આવે છે, સીઓને કરવામાં આવે છે, એકાઉન્ટન્ટને કરવામાં આવે છે અને જે આની જાંચ પડતાલ કરવા માટે રાખેલા એન્જિનિયરને કરવામાં આવે છે કે આ બધા શું સાથે મળીને આ પ્રકારનું જે ચોકઠું ગોઠવી રહ્યા છે કે પછી આમાં કોની મિલીભગત છે. અને જનતાએ નગરપાલિકાના પ્રમુખને ચૂંટીને પ્રજાના કામ કરવા માટે રોક્યા છે, પરંતુ એ પોતાની સત્તાનો ઉપયોગ કરીને જે રીતે પોતાના માટે ભેગું કરી રહ્યા છે એને લઈને જે આક્ષેપો થયા છે અને જેની વિગતવાર ચર્ચા આપણે આવતા એપિસોડમાં કરવાના છીએ. તો ત્યાં સુધી જોતા રહીએ સાચી વાત બે ધડક. ત્યાં સુધી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, જોતા રહો.